हेलो फ्रेंड्स, नॉलेज विथ करम में आपનું हार्दिक स्वागत करूँ छूँ। तो काले मैं जे मॉडल पेपर अपलोड करेલું હતું, स्पेशियली जे બંધારણનું मॉडल पेपर है कुल 100 मार्कનું। કેટલા માર્કનું? कुल आ जे मॉडल पेपर है स्पेशियली બંધારણનું છે કે જે જો આજે મેં વિડીયો अपलोड करेलो છે જે એબીવીપી ન્યૂઝ द्वारा જે જાહેરાત મળેલી છે કે જે માર્ચની અંદર બિન સચિવાલય એક્ઝામની ડેટ જાહેર થશે, એટલે કે मार्च अथवा तो एप्रिल में शायद एप्रिल अंदर एक्जाम हो सके एवा आपणे एबीपी न्यूज़ द्वारा जाहरात मळेली छे। ए जो विडियो ना जोयो होय तो आ विडियो जोया पछी विडियोने जाजो, आजे ज मैं अपलोड करेलो छे। तो चलो आ विडियो में आपणे जोशुं मॉडल पेपर बीजू, स्पेशियली बंधारणनुं मॉडल पेपर छे, कुल 100 मार्कनुं छे, जे टॉपिक वाइज बनावेलुं छे के जे બધા ટોપિક તમને કવર થતા જશે। તમે ઓટોમેટિક પ્રશ્ન જોશો એટલે તમને એમ થતા જશે કે આપણે ટોપિક કવર થાય છે। તો ચાલો સ્ટાર્ટ કરીશું હવે મોડેલ પેપર। એ પહેલાં જે નવા ફ્રેન્ડ છે આ ચેનલની અંદર અને વિડીયો જોવા માગો છો અથવા તો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો તો તમારા માટે આ ચેનલ ખૂબ જ યુઝફુલ છે। તમારા માટે સારા સારા વિડીયો બનાવું છું। તો ચાલો સ્ટાર્ટ કરીશું હવે, ટાઈમ વેસ્ટ ન કરતા। પહેલો પ્રશ્ન, ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે? તો એ છે મિશ્ર પરંતુ વિશેષ સમવાય તંત્ર। કેવું છે? ભારતનું બંધારણ મિશ્ર છે પરંતુ વિશેષ સમવાય તંત્ર છે। ભારતમાં અંગ્રેજો દ્વારા સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવેલી હતી? તો અંગ્રેજો દ્વારા ભારતની અંદર કોઠી સ્થાપવામાં આવેલી હતી સુરત ખાતે 1913માં। યાદ રાખજો, 1613 में सूरत खाते सौ प्रथम भारतनी अंदर अंग्रेजों द्वारा कोठी स्थापवामां आवेली हती, सूरत 1613। क्या कायदाथी भारत में सौ प्रथम वार कंपनीना शासन माटे लेखित बंधारणनी शरूआत थई छे? तो ये 1773 रेग्युलेटिंग एक्ट। शुं कीधुं छे? सौ प्रथम वार भारत में कंपनीना शासन माटे लिखित बंधारणनी शरूआत थई तो 1773 रेग्युलेटिंग एक्ट। भारतनो सौ प्रथम गवर्नर जनरल ऑफ बंगाल, એટલે બંગાળનો આખા ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ બનેલો હતો? તો એમાં આન્સર આવશે વોરન હેસ્ટિંગ। કોણ છે? વોરન હેસ્ટિંગ, જે ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ બનેલો હતો। ભારતમાં કંપનીના શાસન ઉપર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદા, શું કીધું છે? संसदीय नियंत्रण माटे क्या कायदाथी कोर्ट ऑफ डायरेक्टर, कोर्ट ऑफ डायरेक्टर की रचना करवामां आवेली हती? तो कोर्ट ऑफ डायरेक्टर की रचना थई छे रेग्युलेटिंग एक्ट 1773। शुं कीधुं छे? जो कोर्ट ऑफ डायरेक्टर की रचना छे ने रेग्युलेटिंग एक्ट 1773 थी करवामां आवेली छे। भारत में सौ प्रथम सुप्रीम कोर्ट की स्थापना क्या थई थी? तो ये तो ख्याल छे आपणे, सुप्रीम कोर्ट की स्थापना कलकत्ता। रेग्युलेटिंग एक्ट એટલે કે નિયામક ધારો ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 માં આવેલો હતો, પણ પસાર ક્યારે થયો હતો? તો પસાર થયો હતો 1773 માં જ। યાદ રાખજો, રેગ્યુલેટિંગ એક્ટ 1773। ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? જે ભારતની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રથમ કોણ હતા? એ હતા સર એલિઝા ઇમ્પે। કોણ હતા? સર એલિઝા ઇમ્પે। પીટનો ધારો ક્યારે પસાર થયો છે? એટલે કે પિટ્સ ઇન્ડિયા એક્ટ। તો પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે આવેલો હતો? તો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 માં। યાદ રાખજો, રેગ્યુલેટિંગ એક્ટ 1773, રેગ્યુલેટિંગ એક્ટ 1773, પિટ્સ ધારો 1784। क्या कायदा मुजब कंपनी पर राजकीय नियंत्रण माटे 6 सभ्योनी बनेली बोर्ड ऑफ कंट्रोल निमवामां आवेली छे? तो बोर्ड ऑफ कंट्रोल पिट्स एक्ट 1784 अंतर्गत उमेरवामां आवी। जो बोर्ड ऑफ कंट्रोल तो आवशे पिट्स एक्ट, ने कोर्ट ऑफ रेकॉर्ड तो शुं आवशे? रेग्युलेटिंग एक्ट। ख्याल पड़ी गयो? कोर्ट ऑफ रेकॉर्ड आवे तो रेग्युलेटिंग एक्ट, ने बोर्ड ऑफ कंट्रोल आवे तो शुं आवशे? पिट्स एक्ट 1784। कोई पण क्वेश्चन ना समझाय, आंसर न समझाय तो कॉमेंट बॉक्स में कॉमेंट करजो, अथवा तो विडियो प्यूज करीने आरामथी आंसर अने क्वेश्चन वाँची लेवानो। क्या एक थी भारत में कंपनी अधिकृत प्रदेशों माटे सौ प्रथम वार ब्रिटिश अधिकृत भारतीय प्रदेश
ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવેલું છે? તો એ છે પીટનો ધારો 1784 અંતર્ગત. કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય રદ કરવાની શક્તિ આપવામાં આવેલી છે? તો એ છે એમેન્ડમેન્ટ એક્ટ 1786. શું આવશે? એમેન્ડમેન્ટ એક્ટ 1786 અંતર્ગત. પ્રશ્ન જો શું પૂછ્યો છે? ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની જે પરિષદનો નિર્ણય રદ કરવાની શક્તિ આપવામાં આવેલી છે, તો ક્યાં અંતર્ગત? તો એમેન્ડમેન્ટ એક્ટ 1786 અંતર્ગત. કયા ધારાથી બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યોને પગાર ભારતીય મુદ્રાકોષમાંથી આપવામાં આવેલા છે? જે બોર્ડ ઓફ કંટ્રોલના જે સભ્યો હતા એના જે પગાર છે ને એ ભારતીય મુદ્રાકોષમાંથી આપવામાં આવેલા છે. તો એ છે ચાર્ટર એક્ટ 1773. ચાર્ટર એક્ટ 1773 અંતર્ગત. તો જો ચાર્ટર એક્ટ ક્યારે આવેલો હતો? 1773માં ચાર્ટર એક્ટ. પીટ્સ એક્ટ 1784. પીટ્સ એક્ટ ક્યારે આવેલો છે? 1784. જો આ બધે વર્ષ યાદ રાખજો. રેગ્યુલેટિંગ એક્ટ 1773, પીટ્સ એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1773. અને ચાર્ટર એક્ટ અંતર્ગત જે બોર્ડ ઓફ કંટ્રોલના સભ્યો હતા એના જે પગાર છે ને આપણે ભારતીય મુદ્રામાંથી આપવામાં આવેલા હતા. કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત થયો છે? તો એ છે ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત. શું છે? ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિક અધિકાર સમાપ્ત કરવામાં આવેલો છે. કયા કાયદાથી શું કીધું છે? ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટેની સુવિધા આપવામાં આવેલી છે? તો આવશે ચાર્ટર એક્ટ 1813. ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવા માટે સુવિધા આપવામાં આવેલી હોય તો ચાર્ટર એક્ટ 1813 અંતર્ગત. ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ, જો આખા ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બનેલો છે? તો આવશે વિલિયમ બેન્ટિંગ. કોણ છે? વિલિયમ બેન્ટિંગ. વોરન હોસ્ટિંગ કેમાં આવશે? બંગાળનો ગવર્નર જનરલ બન્યો હતો. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ તો વોરન હોસ્ટિંગ. આખા ભારતનો ગવર્નર જનરલ બન્યો હોય તો વિલિયમ બેન્ટિંગ. આ બધા થોડા કન્ફ્યુઝવાળા પોઈન્ટ, આવડતા તો બધાને હોય પણ થોડુંક કન્ફ્યુઝ ક્યારેક થઈ જતું હોય છે, તો યાદ રાખવું. કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતનો સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યો? તો હવે કાયદો પૂછ્યો છે તો એ કાયદો આવશે 1833 ચાર્ટર એક્ટ. જે 1833માં જે ચાર્ટર એક્ટ આવેલો છે એના અંતર્ગત જે વિલિયમ બેન્ટિંગ છે ને આખા ભારતનો ગવર્નર જનરલ બન્યો છે. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગતો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી આપજો. આથી મને આગળ પણ આવા વિડીયો મૂકવાની પ્રોત્સાહન મળે. તમે વિડીયો લાઇક કરશો તો મને ખ્યાલ પડશે કે તમને વિડીયો ગમ્યો છે. અને હજી સુધી ચેનલને પણ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. ચાલો જઈએ આગળ. ભારતના સૌપ્રથમ લોક મિશનનો અધ્યક્ષ શું હતું? લોક મિશનનો અધ્યક્ષ કોણ હતો? તો એ તો લોર્ડ મેકોલે. યાદ રાખજો, લોક મિશનનો અધ્યક્ષ લોર્ડ મેકોલે. કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂઆત થઈ છે? તો અંગ્રેજી શિક્ષણની પદ્ધતિની શરૂઆત થઈ હોય ને તો ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત. ક્યાં અંતર્ગત? 1833 ચાર્ટર એક્ટ અંતર્ગત અંગ્રેજી શિક્ષણની શરૂઆત. કયા કાયદાથી ભારતીય શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌપ્રથમ નાની સંસદ કહેવાય? તો ભારતની જે સૌપ્રથમ નાની સંસદ છે ને એ 1853 ચાર્ટર એક્ટ અંતર્ગત. સૌપ્રથમ ભારતની નાની સંસદ કઈ હતી? ચાર્ટર એક્ટ 1853. સિવિલ સેવિકાઓની ભરતી માટે 1854માં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવેલી છે? તો એ સમિતિની નિમણૂક હતી મેકોલે સમિતિ. કઈ હતી? મેકોલે સમિતિ, કે જે સિવિલ સેવકોની જે ભરતી માટે 1854માં મેકોલે સમિતિની નિમણૂક થઈ છે. તો યાદ રાખજો, મેકોલે સમિતિ ક્યારે આવી? 1854. કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરવામાં આવી છે? તો જે દાસ પ્રથાની સમાપ્તિ થઈ હોય ને તો 1833 ચાર્ટર એક્ટ. શું છે? જો 1833, 1853 આ બધા એક ફેર ડીપલી જોઈ લેવા. દાસ પ્રથાની સમાપ્તિ ક્યારે કરવામાં આવી? તો ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ છે ને ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત. કયા કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજ
ના શાસનની શરૂઆત થઈ છે એ તો આપણે ખ્યાલ જ છે 1858થી, કે જે ભારતમાં કંપનીનું શાસનની સમાપ્તિ બંધ થઈ ગયું, એટલે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એનું શાસન સમાપ્ત થઈ ગયું અને જે બ્રિટિશનું તાજનું શાસન ભારત ઉપર આવી ગયું એ ભારત શાસન અધિનિયમ 1858. ભારતનો સૌપ્રથમ વાઇસરોય કોણ બનેલો છે? તો ભારતનો સૌપ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ. કોણ છે ભારતનો સૌપ્રથમ વાઇસરોય? યાદ રાખજો, લોર્ડ કેનિંગ. કયા કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા એટલે કે ભારત સચિવ અને વાઇસરોય તથા 15 સભ્યોની બનેલ ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવેલું છે? તો આવશે ભારત શાસન અધિનિયમ 1858. આથી જો શું કીધું છે, જો 1858 પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં જે શાસન હતું એ સમાપ્ત થઈ ગયું, પછી તાજનું શાસન આવ્યું. આથી તાજનું શાસન આવ્યા પછી જો ભારતમાં ભારત સચિવ તરીકે એક વાઇસરોય, એક ભારતનો સચિવ, એવી રીતના એક પદ ઊભું થયું છે. તો એ ક્યાંથી? ભારત શાસન અધિનિયમ 1858 અંતર્ગત. મહારાણી વિક્ટોરિયાએ ભારતની સામ્રાજ્ઞી ક્યારે જાહેર કરવામાં આવેલી છે? તો એમાં આન્સર છે 1858થી. મહારાણી વિક્ટોરિયાએ ભારતની સામ્રાજ્ઞી 1858થી જાહેરાત કરી છે. કયા અધિનિયમથી વાઇસરોયને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી છે? ખૂબ જ એમ્પિક ક્વેશ્ચન છે. તો ભારત પરિષદ અધિનિયમ 1861. શું આવશે? જે વાઇસરોય હતો ભારતમાં, જે વાઇસરોય હતો એને વટહુકમ બહાર પાડવાની સત્તા છે ને એ 1861 અંતર્ગત, ભારત પરિષદ અધિનિયમ 1861 અંતર્ગત આપવામાં આવેલી છે. કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી? શું કીધું છે? પોર્ટફોલિયો પદ્ધતિ. તો એ છે ભારત પરિષદ અધિનિયમ 1861 અંતર્ગત પોર્ટફોલિયો પદ્ધતિ 1861માં આવેલી છે. યાદ રાખજો, 1861 ભારત પરિષદ અધિનિયમ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે? તો જે ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના આપણે ખ્યાલ જ છે 1885. પણ તમને ડેટ બધાને ખબર ન હોય, કોઈકને ખબર હશે તો યાદ રાખજો, ડેટ યાદ રાખજો. ડેટ આવશે 28 ડિસેમ્બર 1885. ક્યાં? મુંબઈ ખાતે. તો કોંગ્રેસની સ્થાપના 1885, 28 ડિસેમ્બર. કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવાય છે? તો ખ્યાલ છે એલન ઓક્ટેવિયમ હ્યુમ. આન્સર આવશે બી, AO હ્યુમ કહેવાય છે, એટલે કે એનું પૂરું નામ છે એલન ઓક્ટેવિયમ હ્યુમ, જે કોંગ્રેસના પિતા કહેવાય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ખ્યાલ જ છે આપણે કે કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી. કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની બન્યું? ખૂબ જ એમ્પિક એવો ક્વેશ્ચન છે, યાદ રાખજો કે કયા કાયદાથી જે કલકત્તા દેશની રાજધાની બન્યું છે? કલકત્તા પછી દિલ્હીનું પણ આવશે. તો કલકત્તા દેશની રાજધાની બન્યું હોય ને તો ભારત શાસન અધિનિયમ 1858થી. કહીએ 1858માં કલકત્તા આપણી દેશની રાજધાની કઈ હતી? કલકત્તા. 1858થી ભારત શાસન અધિનિયમ 1858. કયા કાયદાથી દેશમાં સૌપ્રથમવાર ચૂંટણીની વ્યવસ્થા થઈ? જો ભારતમાં ચૂંટણીની વ્યવસ્થાની શરૂઆત ક્યારથી થઈ છે? તો એ થઈ છે ભારત પરિષદ અધિનિયમ 1892થી. ક્યારે? ભારતમાં સૌપ્રથમ ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત ક્યારથી થઈ છે? 1892થી. કયા કાયદાથી વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવી છે? જો વિધાન પરિષદ, અનુચ્છેદ નંબર 171. તો વિધાન પરિષદને બજેટ ઉપર ચર્ચા કરવાની અને પ્રશ્નો પૂછવાની છૂટ કયા કાયદાથી આપવામાં આવેલી છે? તો એ છે ભારત પરિષદ અધિનિયમ 1892થી. ક્યારે? 1892થી આપવામાં આવેલી છે વિધાન પરિષદને બજેટ ઉપર ચર્ચા કરવાની. યાદ રાખજો, 1892. મુસ્લિમ લીગની સ્થાપના કયા વર્ષે થઈ છે? તો મુસ્લિમ લીગની સ્થાપના 1906માં. યાદ રાખજો, મુસ્લિમ લીગની સ્થાપના 1906. કયો કાયદો ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા તરીકે પ્રસિદ્ધ છે? શું કીધું છે? ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટે કાયદો પ્રસિદ્ધ છે. તો એ છે ભારત શાસન અધિનિયમ 1858. કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની શરૂઆત થઈ છે? તો એ છે ભારત પરિષદ અધિનિયમ 1909, જે મોલ્લે મિન્ટો સુધારો. કયો છે? મોલ્લે મિન્ટો સુધારો, કે જે
મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની શરૂઆત થઈ છે એ ક્યારે આવ્યું છે? મોર્લે મિન્ટો સુધારો 1909માં. યાદ રાખજો 1909 મોર્લે મિન્ટો સુધારો. હવે મોર્લે મિન્ટો એક્ટ જે 1909માં આવેલો છે, તો મોર્લે અને મિન્ટો કોણ હતા એ તમને પ્રશ્ન ઉદ્ભવતો હશે. તો મોર્લે મિન્ટો કોણ હતા? તો એમાં આવશે જે મોર્લે હતો ને એ સચિવ હતો. શું હતો? મોર્લે સચિવ, અને મિન્ટો હતો ને વાઇસરોય. જે પ્રથમ હશે ને એ સચિવ હશે, ભારતનો સચિવ હશે, અને બીજું કોણ હશે? વાઇસરોય. તો યાદ રાખજો મોર્લે કોણ હતો? સચિવ હતો, અને બીજો કોણ હતો? મિન્ટો, એ હતો વાઇસરોય. કયા કાયદાથી વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ છે? જે વાઇસરોયની જે કારોબારી હતી, જે અંગ્રેજ હતો, જે વાઇસરોય એ અંગ્રેજ હતો, તો એની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવામાં આવેલી છે. તો એ છે મોર્લે મિન્ટો એક્ટ 1909થી એવું કરવામાં આવેલું છે કે વાઇસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂકની જોગવાઈ મોર્લે મિન્ટો એક્ટથી 1909. વાઇસરોયની કારોબારીમાં નિમણૂક પામેલા સૌ પ્રથમ ભારતીય સભ્ય કોણ હતા? આઈએમપી પ્રશ્ન. તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. કોણ હતા? સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા, જે વાઇસરોયની કારોબારીમાં પ્રથમ ભારતીય નિમણૂક પામેલ સભ્ય. યાદ રાખજો, ફરી બોલું છું, સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. એ એક્ટ કયો હતો? મોર્લે મિન્ટો એક્ટ 1909. કયા અધિનિયમથી ભારતમાં પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત થઈ છે? તો દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત થઈને ભારત શાસન અધિનિયમ 1919થી. જો પ્રાંતો, ભારતમાં જે પ્રાંત હતા ને એમાં દ્વૈધ શાસન પ્રણાલીની શરૂઆત ક્યાંથી થઈ છે? 1919થી. ભારત શાસન અધિનિયમ 1919થી શરૂઆત થઈ છે. ભારત શાસન અધિનિયમ 1919ને બીજા કયા નામથી ઓળખાય છે? ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા. યાદ રાખજો 1919માં જે ભારત શાસન અધિનિયમને બીજા નામથી ઓળખાય છે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા. તો એમ પૂછે કે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા ક્યારે આવેલા છે? તો 1919. મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા 1919માં. મોન્ટેગ્યુ અને ચેમ્ફર્ડ કોણ હતા? મેં તમને પહેલાં જ કીધું છે, પહેલો હોય વાઇસ સચિવ હોય છે, બીજો હોય છે કોણ હોય છે? ચેમ્ફર્ડ. તો આમાં ઓપ્શન કયું છે? તો ઓપ્શન છે પહેલું, સી ઓપ્શન છે. જે મોન્ટેગ્યુ કોણ છે? સચિવ છે, ને ચેમ્ફર્ડ કોણ છે? વાઇસરોય. કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો? જો આઈએમપી ક્વેશ્ચન છે કે કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો? તો મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા જે 1919માં જે આવેલા હતા ને એના અંતર્ગત મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો છે. કયા અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો, ભારતીય ઈસાઈઓ, યુરોપીયોને માટે અલગ મતદાર મંડળનું અસ્તિત્વમાં આવેલું છે? તો એમાં પણ આવશે મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા. જો આ બધા સુધારા મોન્ટેગ્યુ ચેમ્ફર્ડમાં સારા સારા સુધારા થયા છે. મોર્લે મિન્ટોમાં, મોન્ટેગ્યુ ચેમ્ફર્ડમાં આ બધા સુધારા યાદ રાખતા જજો. જો મહિલાઓને મતદાન આપવાનું, જો મુસ્લિમોને ઉપરાંત શીખ, યુરોપીયોને અલગ મતદાન આપવામાં આવેલું હોય, તો જો મુસ્લિમોને અલગ મતદાન હોય તો મોર્લે મિન્ટો સુધારો આવશે. અને બાકીના શીખ છે, યુરોપિયન છે, એને જે અલગ મતદાન આપવું એમાં શું આવશે? મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ એક્ટ 1919. સાયમન કમિશન એની રચના ક્યારે થઈ છે? સાયમન કમિશનની 1927. યાદ રાખજો, સાયમન કમિશન 1927, જેનો વિરોધ કરવામાં આવેલો હતો. બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. શું કીધું છે? જો જે બ્રિટનના વડાપ્રધાન હતા રામસે મેકડોનાલ્ડ, એના દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત ક્યારે થઈ હતી? જો એવોર્ડ છે યાદ રાખજો, કોમ્યુનલ એવોર્ડ. કોમ્યુનલ એવોર્ડની જાહેરાત થઈ હતી 1932માં. ક્યારે? 1932માં કોમ્યુનલ એવોર્ડની જાહેરાત થઈ હતી. કોણે કરી હતી? મેકડોનાલ્ડે. કયા અધિનિયમથી પુરુષ અને મહિલા સમાન મતાધિકાર આપવામાં આવેલો? જો સમાન મત અધિકાર ક્યારથી આપવામાં આવેલો છે? તો એ છે ભારત સરકાર અધિનિયમ 1935. જો એમ પૂછે કે મહિલાઓને મત આપવાનો અધિકાર તો ક્યારથી મળેલો છે? એ 1919 મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા, ત્યાંથી મહિલાઓને આપવાના. પછી મહિલા અને પુરુષને આ બેને સમાન મત અધિકાર આપવામાં આવ્યો છે. એ ક્યારથી આપવામાં આવ્યો? 1935. 1935 ભારત સરકાર અધિનિયમ એના અંતર્ગત. કયા અધિનિયમથી દેશમાં સૌ પ્રથમ કેન્દ્રમાં દ્વિગૃહી, જો હવે
કેન્દ્રમાં દ્વિગૃહી શાસન ક્યારે આવેલું છે? તો કેન્દ્રમાં દ્વિગૃહી શાસન આવેલું હોય ને તો ભારત શાસન અધિનિયમ 1919થી. ક્યારથી? એટલે કે જો 1919 શું છે? મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા અંતર્ગત કેન્દ્રમાં દ્વિગૃહી શાસન ક્યારે આવ્યું? તો કેન્દ્રમાં દ્વિગૃહી શાસન 1919થી. યાદ રાખજો. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ છે? આરબીઆઈની સ્થાપના થઈ હોય તો 1935 1 એપ્રિલ 1935. આરબીઆઈની સ્થાપના 1935 1 એપ્રિલ. કયા અધિનિયમથી પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીનો અંત આણી પ્રાંતોને સ્વાયત્ત આપવામાં આવી? એટલે કે જે પ્રાંત જે આપવામાં આવ્યું હતું પ્રાંતોને દ્વૈધ શાસન પ્રણાલી, એનો અંત આવેલો છે. તો એ છે ભારત શાસન અધિનિયમ 1935માં એનો અંત આવી ગયો છે. કેન્દ્રમાં ક્યારે આવેલું છે? 1919થી. યાદ રાખજો, કેન્દ્રની અંદર દ્વૈધ શાસન પ્રણાલી ક્યારે આવેલી છે? 1919થી. અને પ્રાંતોમાં દ્વૈધ શાસન પ્રણાલીનો અંત ક્યારે આવ્યો છે? 1935. ભારત શાસન અધિનિયમ. ભારતમાં સૌ પ્રથમ સંઘીય ન્યાયાલય, શું કીધું છે? જો સંઘીય ન્યાયાલય, એક્ઝામમાં પૂછાયેલ ક્વેશ્ચન, સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે થઈ હતી? તો સંઘીય ન્યાયાલયની સ્થાપના 1937માં. ક્યારે? આરબીઆઈની સ્થાપના પૂછે. આરબીઆઈ 1 એપ્રિલ 1935. 1 એપ્રિલ 1935. પણ સંઘીય ન્યાયાલય, તો સંઘીય ન્યાયાલય જો સુપ્રીમ કોર્ટ આવશે તો 1775. ભારતમાં 1775ની અંદર જે કોલકાતામાં સ્થાપના થઈ. પણ ભારતમાં સૌ પ્રથમ સંઘીય ન્યાયાલય પૂછે તો 1937. ક્યારે? 1937માં સ્થાપના થઈ હતી સંઘીય ન્યાયાલય. આ એક્ઝામમાં પૂછાયેલ ક્વેશ્ચન છે. હવે જો આ જે યાદી છે, 3 યાદી છે, આપણે ખ્યાલ જ છે, કેન્દ્રની યાદી, રાજ્યની યાદી અને સંયુક્ત યાદી. આ કયા અધિનિયમ દ્વારા વહેંચવામાં આવેલી છે? તો ભારત શાસન અધિનિયમ 1935. ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત આ યાદીઓને વહેંચવામાં આવેલી છે. ઓગસ્ટ પ્રસ્તાવ કોણે રજૂ કરેલો છે? ઓગસ્ટ પ્રસ્તાવ રજૂ થયો તો લીન. જો ખૂબ જ પ્રશ્ન આઈએમપી છે. જો પહેલાં તો ઓગસ્ટ પ્રસ્તાવ ક્યારે રજૂ થયો હતો? 1940માં. આ તો બધાને ખ્યાલ હશે, પણ કોણે રજૂ કર્યો તો એ ખ્યાલ નહીં હોય. તો લીન લિથગોએ. કોણીએ? ઓગસ્ટ પ્રસ્તાવ લીન લિથગોએ રજૂ કર્યો હતો 1940માં. ક્રિપ્સ મિશન દ્વારા ક્રિપ્સ મિશન કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવેલું હતું? તો ક્રિપ્સ મિશન થયું હતું 1942માં. ક્યારે? 1942. ક્રિપ્સ મિશન સર સ્ટેફર્ડ ક્રિપ્સે. કોણીએ? સર સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા ક્રિપ્સ મિશન અને 1942માં આવેલું હતું. રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોના દ્વારા ને ક્યારે રજૂ કરવામાં આવ્યું છે? શું કીધું છે? રાજગોપાલાચારી ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ થયું હતું? તો ચાલો 156નો ક્વેશ્ચન પૂછ્યા છે. તો એમાં આન્સર આવશે રાજગોપાલાચારી 1944માં. કહીએ જે રાજગોપાલાચારી ફોર્મ્યુલા ખ્યાલ જ હોય કે રાજગોપાલાચારી દ્વારા રજૂ થયું હતું, પણ ક્યારે થયું હતું? તો યાદ રાખજો 1944માં. રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944માં રજૂ થયું હતું. વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ થઈ હતી? તો વેવેલ યોજના લોર્ડ વેવેલ દ્વારા. વેવેલ યોજના ખ્યાલ જ છે આપણે, લોર્ડ વેવેલ દ્વારા. પણ ક્યારે થઈ હતી? 1945માં વેવેલ યોજના રજૂ કરવામાં આવી હતી. વેવેલ યોજના ક્યારે આવી હતી? 1945માં. કેબિનેટ મિશનના અધ્યક્ષ કોણ હતા? કેબિનેટ મિશનના અધ્યક્ષ પેથિક લોરેન્સ. કોણ છે? કેબિનેટ મિશનના અધ્યક્ષ પેથિક લોરેન્સ. અને કેબિનેટ મિશન ક્યારે આવેલી હતી? 1946માં જે કેબિનેટ મિશન આવેલી હતી એને એના અધ્યક્ષ કોણ હતા? પેથિક લોરેન્સ. જો એમાં કેબિનેટ મિશનમાં 3 સભ્ય હતા. એક તો પેથિક લોરેન્સ હતા, એલેક્ઝાન્ડર હતા ને સ્ટેફર્ડ ક્રિપ્સ. જે ક્રિપ્સ મિશન લઈને આવ્યા હતા ને સ્ટેફર્ડ ક્રિપ્સ, પણ એનો વિરોધ થયો હતો, આથી એ સક્સેસ ન થયું. પછી આવ્યું છે કેબિનેટ મિશન, જેના અધ્યક્ષ કોણ? પેથિક લોરેન્સ. બીજા 2 અધ્યક્ષ હતા, એલેક્ઝાન્ડર અને સ્ટેફર્ડ ક્રિપ્સ. અને કેબિનેટ મિશન ક્યારે આવેલું છે? 1946માં. ભારતીય બંધારણની રચના કઈ યોજનાને આધારે થઈ હતી? તો આ ખ્યાલ જ છે કે ભારતીય બંધારણની રચના 1946ના કેબિનેટ મિશન અંતર્ગત થઈ હતી. મુસ્લિમ લીગે કયા દિવસે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો? શું કીધું છે? મુસ્લિમ લીગે કયા દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો છે? તો યાદ રાખજો 16 ઓગસ્ટ 1946.
16 ઓગસ્ટ 1946ના રોજ મુસ્લિમ લીગે પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો છે. જવાહરલાલ નહેરુના વડાપ્રધાન પદ હેઠળ કામચલાઉ સરકારની રચના ક્યારે થઈ હતી? જો જે કામચલાઉ સરકાર છે ને એના વડા કોણ હતા? જવાહરલાલ નહેરુ. યાદ રાખજો, કામચલાઉ સરકારના વડા કોણ હતા? જવાહરલાલ નહેરુ. અને જે કામચલાઉ સરકારની રચના ક્યારે થઈ હતી? તો એ થઈ હતી 2 સપ્ટેમ્બર 1946. પાછો બોલું છું, કામચલાઉ સરકાર 2 સપ્ટેમ્બર 1946ના રોજ થઈ હતી. કામચલાઉ સરકારના ગૃહ, સૂચના અને પ્રસારણ મંત્રી કોણ હતા? તો જે કામચલાઉ સરકાર હતી ને એની અંદર ગૃહ અને પ્રસારણ મંત્રી ગૃહ હતા, સૂચના અને પ્રસારણ મંત્રી હતા સરદાર વલ્લભભાઈ પટેલ. યાદ રાખજો, સરદાર વલ્લભભાઈ પટેલ ક્યાં કામચલાઉ સરકારમાં કયા હોદ્દા ઉપર હતા? ગૃહ હતા, સૂચના અને પ્રસારણ મંત્રી હતા. હવે આઝાદી પહેલાંની જે કામચલાઉ સરકાર હતી ને નાણાં મંત્રી કોણ હતા? તો જે કામચલાઉ સરકારની અંદર નાણાં મંત્રી હતા લિયાકત અલી ખાન. કોણ હતા? લિયાકત અલી ખાન છે ને નાણાં મંત્રી હતા કામચલાઉ સરકારમાં. અને જે કામચલાઉ સરકારમાં જવાહરલાલ નહેરુ પાસે ક્યાં ક્યાં મંત્રાલયો હતા? તો એક તો ખ્યાલ છે કે કામચલાઉ સરકારના જે વડા કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. બાકી બધું વિદેશના બધા મંત્રાલયો હતા, બંધારણ સભાના ઉપસભાપતિના મંત્રાલયો હતા અને રાષ્ટ્રમંડળના સંબંધ. એટલે કે તમારે યાદ રાખવાનું છે, વિદેશ મંત્રીના બધા મંત્રાલયો હતા અને વડાપ્રધાન હતા. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે છે ને તો પ્લીઝ બધા જે અત્યારે વિડીયો જોતા હોય તો પ્લીઝ વિડીયોને એક ફેરા લાઇક કરી આપો અને ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી. અને આગળ તમે જે બિન સચિવાલય અથવા તો કોઈ પણ એક્ઝામ દેવાના હોય તો તમને મારા વિડીયો બધી એક્ઝામને લગતા જ હશે. એવું કોઈ નહીં કે ફિક્સ એક્ઝામ, બધી ક્લાસ 3ની બધી એક્ઝામને લગતા જ હું વિડીયો મૂકું છું. ચાલો આગળ જોઈએ ક્વેશ્ચન. ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થયું છે? તો એ છે માઉન્ટ બેટન યોજના. શું કીધું છે? જે પહેલાં તો માઉન્ટ બેટન યોજના ક્યારે આવી એ આપણે જોઈ લેવાય. તો માઉન્ટ બેટન યોજના 3 જૂન, એક્ઝામમાં પૂછેલ ક્વેશ્ચન છે કે માઉન્ટ બેટન યોજના ક્યારે આવી છે? તો 3 જૂન 1947માં આવેલી છે. અને જે ભારતનું જે વિભાજન થયું છે ભારત પાકિસ્તાનનું, એવી રીતના માઉન્ટ બેટન યોજના દ્વારા થયું છે. 3 જૂન 1947માં આવેલી છે માઉન્ટ બેટન યોજના. કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન બે સ્વતંત્ર ડોમિનિયન બન્યા? તો એમાં આન્સર છે ભારત સ્વતંત્ર અધિનિયમ 1947. ભારત સ્વતંત્ર અધિનિયમ 1947 મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા? તો એ છે એ અને બી બંને આવશે, એટલે કે સી આન્સર આવશે. એટલે જે પૂર્વ બંગાળ છે ને, પૂર્વ બંગાળ અને પશ્ચિમ પંજાબ, જે પૂર્વ બંગાળ છે અને પશ્ચિમ બંગાળ એ પણ પાકિસ્તાનમાં ગયા. અને જે સિંધ અને આસામનો સિલહટ જિલ્લો છે એ પણ પાકિસ્તાનમાં ગયો છે. તો આવી રીતના બે પાકિસ્તાનમાં ભાગ બન્યા છે આ પ્રદેશો. સૌપ્રથમ કયા અધિનિયમના એક અખિલ ભારતીય સંઘની સ્થાપના થઈ? જો અખિલ ભારતીય સંઘ ખ્યાલ છે કે જે રાજ્યસભા બહાર પાડે છે અખિલ ભારતીય સંઘ. તો અખિલ ભારતીય સંઘની સ્થાપના કઈ જોગવાઈ અંતર્ગત થઈ છે? તો એ છે ભારત શાસન અધિનિયમ 1935. અખિલ ભારતીય સંઘ 1935 અંતર્ગત થઈ છે. પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયું? આપણા એક દિવસ પહેલાં, એટલે કે 14 ઓગસ્ટ 1947. પાકિસ્તાનનો સ્વતંત્ર દિવસ કયો છે? 14 ઓગસ્ટ 1947. ભારતનું બંધારણ લાગુ થતાં પહેલાં અને સ્વતંત્રતા પછીનું દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવેલું છે? તો એ છે ભારત શાસન અધિનિયમ 1935. જો ભારતનું જે બંધારણ થતાં પહેલાં છે ને કે આપણું બધું જે શાસન ચાલતું ને એ ભારત શાસન અધિનિયમ 1935. કેમ કે આપણું તો બંધારણ બન્યું નહોતું ત્યાં લગીન કેના કાયદા હતા? તો ભારત શાસન અધિનિયમ હતું ને 1935માં, એ અંતર્ગત બધું શાસન ચાલતું હતું. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટીની સરકાર હતી? ભારતની જે સ્વતંત્રતા સમયે છે ને ઇંગ્લેન્ડમાં કઈ પાર્ટી હતી? તો એ હતી લેબર પાર્ટી. યાદ રાખજો, ભારતની સ્વતંત્રતાના સમયે ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટી હતી. કેન્દ્રમાં દ્વૈત શાસન પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની? કેન્દ્રમાં દ્વૈત શાસન પ્રણાલી
તો કેન્દ્રની અંદર દ્વૈધ શાસન પ્રણાલી છે ને ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત બની છે. જો દ્વૈધ શાસન પ્રણાલી કેન્દ્રમાં ક્યારથી અંતર્ગત બની છે તો એ બની છે 1935 ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત. ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? જો ભારતની સ્વતંત્ર સમયે પાર્ટી કઈ હતી? લેબર પાર્ટી. અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તો એ હતા ક્લેમેન્ટ એટલી. કોણ હતા ઇંગ્લેન્ડના વડાપ્રધાન ભારતની સ્વતંત્રતા સમયે? ક્લેમેન્ટ એટલી. ઈસવીસન 1922માં ભારતીય બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસાર રહેશે. શું છે? જે 1922માં એવું કીધું છે ભારતીયનું બંધારણ ભારતીયોની ઈચ્છા અનુસાર રહેશે. આ વાક્ય દ્વારા કોણે પરોક્ષ રીતે બંધારણ સભાનો વિચાર રજૂ કર્યો હતો? તો એવું કીધું હતું મહાત્મા ગાંધીજીએ. 1922માં મહાત્મા ગાંધીજીએ એવું કીધું હતું કે જે ભારતનું બંધારણ હોય ને એ ભારતની ઈચ્છા અનુસાર રહેશે. એવો સૌપ્રથમ વાક્ય કહેનાર હતા ગાંધીજી. અને કોને ભારતના બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે? તો જે બ્લુ પ્રિન્ટ છે ને જે નહેરુ રિપોર્ટ. જો નહેરુ રિપોર્ટ એટલે જવાહરલાલ નહેરુ નહીં, મોતીલાલ નહેરુ. શું આવશે? મોતીલાલ નહેરુ દ્વારા જે નહેરુ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે એને બંધારણની બ્લુ પ્રિન્ટ કહેવાય છે. ઈસવીસન 1924માં બ્રિટિશ સરકાર પાસે ભારતની બંધારણની રચનાની માંગ કોણે કરી છે? તો જો 1922માં વિચાર રજૂ કર્યો હોય તો ગાંધીજીએ. પછી 1924માં માંગ કરી છે મોતીલાલ નહેરુએ, કે જે નહેરુ રિપોર્ટ બહાર પાડ્યો. મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટ બહાર પાડી 1924, યાદ રાખજો 1924 અંતર્ગત મોતીલાલ નહેરુએ નહેરુ રિપોર્ટ બહાર પાડી બંધારણ સભાની માંગ કરી છે. બંધારણ સભાના વિચારોનું ઔપચારિક રૂપથી પ્રતિપાદન કોના દ્વારા? જો આ બધા ક્વેશ્ચન થોડા કન્ફ્યુઝ વાળા છે, શબ્દો પર યાદ રાખજો. ઔપચારિક, શું કીધું છે? ઔપચારિક વિચારોથી બંધારણ સભાની માંગ કોને કરી છે? તો આવશે એમ.એન. રોયે. એમ.એન. રોયે ઔપચારિક રીતના બંધારણ સભાની માંગ કરી છે. કોંગ્રેસની કારોબારીએ સૌપ્રથમ બંધારણ સભાની રચના ક્યારે માંગ કરી? જો કોંગ્રેસે ક્યારે માંગ કરી છે? 1934માં. ક્યારે? કોંગ્રેસે સૌપ્રથમ બંધારણ રચનાની માંગ ક્યારે કરી છે? 1934થી કોંગ્રેસે બંધારણ સભાની માંગ કરી છે. કયા વર્ષે કોંગ્રેસ કારોબારીએ શું કીધું છે? કોંગ્રેસ કારોબારીએ બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણ માન્ય રખાશે નહીં. શું કીધું છે? કોંગ્રેસે એવું કીધું છે કે બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણ માન્ય રખાશે નહીં એવો પ્રસ્તાવ રજૂ કર્યો. તો એવો પ્રસ્તાવ રજૂ કર્યો હોય તો લખનૌ અધિવેશનમાં. ક્યારે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે? લખનૌ અધિવેશન ક્યારે થયું હતું? 1936માં. સૌપ્રથમ માંગ ક્યારે કરી કોંગ્રેસે? 1934માં. પછી એવું કીધું કે બાહ્ય સત્તાનું કોઈ પણ બંધારણ માન્ય રહેશે નહીં એવું 1936માં લખનૌ અધિવેશનમાં કીધું છે. બ્રિટિશ સરકાર દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગણીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? જો જે બંધારણ સભાની બધાએ માંગણી કરી તો એ બ્રિટિશ સરકારે ક્યારે સ્વીકાર કર્યો? તો એ સ્વીકાર કર્યો હોય ને તો એ 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ લિન લિથગોએ. યાદ રાખજો ઓગસ્ટ પ્રસ્તાવ કોને રજૂ કર્યો છે? લિન લિથગો દ્વારા રજૂ થયો છે. આથી ઓગસ્ટ પ્રસ્તાવ દ્વારા 1940માં બ્રિટિશ સરકારે માંગણીનો સ્વીકાર કરી લીધો છે. બ્રિટિશ સરકાર સંપૂર્ણ રૂપથી ભારતીયની બનેલ બંધારણ સભાની માંગ ક્યારે સ્વીકારી? શું કીધું છે? સંપૂર્ણ રૂપથી ભારતીયોની જે બનેલ બંધારણ સભાની માંગ ક્યારે સ્વીકારી? તો એ આવશે ક્રિપ્સ મિશન. ઈસવીસન 1942માં ક્રિપ્સ મિશન જ્યારે આવ્યું છે ને, ક્રિપ્સ મિશન, ત્યારે બંધારણ સભાની માંગ સ્વીકારી સંપૂર્ણ રૂપથી. ઈસવીસન 1895 કોના દ્વારા સૌપ્રથમ બંધારણ સભાની માંગ કરવામાં આવી? જો ક્યારે તારીખ યાદ રાખજો 1995માં સૌપ્રથમ ક્યારે માંગ કરી છે? તો બાલ ગંગાધર તિલકે. ક્યારે? ડેટ જો વર્ષ આવે 1895. 1895માં સૌપ્રથમ બંધારણ સભાની માંગ કરી હોય ને 1895માં તો બાલ ગંગાધર તિલકે. પછી 1922 ગાંધીજી, 1924માં આવે મોતીલાલ નહેરુ. પછી કોંગ્રેસે કરી 1934માં. તો આ બધા યાદ રાખજો. ચાલો, કેબિનેટ મિશન યોજના આધારે રચાયેલી બંધારણ સભામાં બ્રિટિશ શાસન પ્રાંતોમાંથી કેટલા સભ્યો સમાવવામાં આવ્યા? શું કીધું છે?
જો કેબિનેટ મિશન યોજના અંતર્ગત જે બંધારણ સભામાં જે બ્રિટિશ શાસિત પ્રદેશોમાંથી કેટલા સભ્યો સમાવવામાં આવેલા છે? તો એ છે 292. કેટલા છે? 292 બ્રિટિશ સભામાંથી સમાવવામાં આવેલા છે. ઈસવીસન 1938માં કોણે વયસ્ક મતાધિકારના આધારે બંધારણ સભાની રચવાની માંગ કરી? એટલે કે વયસ્ક મત અધિકાર, જો આ બધા શબ્દો પર યાદ રાખજો. 1938માં કોણે એવું કીધું કે જે વયસ્ક મત અધિકાર આધારે બંધારણ સભાની રચનાની માંગ રજૂ કરી? તો એ કરી છે જવાહરલાલ નહેરુએ. જવાહરલાલ નહેરુએ 1938માં વયસ્ક મત અધિકાર આધારે બંધારણની માંગ કરી છે. તો યાદ રાખજો, જવાહરલાલ નહેરુએ કઈ માંગ કરી? 1938. કેબિનેટ મિશન યોજના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? જે કેબિનેટ મિશન આધારે જે બંધારણ સભા રચાણી એમાં કુલ સભ્યો કેટલા હતા? એમાં કુલ સભ્ય હતા 389. કેટલા હતા? 389. હવે રજવાડા, જે 389 કુલ સંખ્યા હતી બંધારણ સભામાં, એમાંથી રજવાડાની સંખ્યા કેટલી હતી? તો રજવાડાની સંખ્યા હતી 93. કેટલી હતી? 389માંથી 93 સંખ્યા છે ને રજવાડાની હતી, યાદ રાખજો. હવે બંધારણ સભામાં જે બ્રિટિશ શાસિત પ્રદેશો અને કમિશનર પ્રાંતના કુલ 296 સભ્યોમાંથી ખ્યાલ પડ્યા? જો 389 કેમ હતા? 389 કુલ હતી, એમાંથી 296 હતી બ્રિટિશ શાસિત ને બીજા કોણ હતા? રજવાડા. રજવાડાની કેટલી હતી? 93. યાદ રાખજો, 389માંથી રજવાડાની 93, 296 બ્રિટિશ શાસિત. 296માંથી પાછા ભાગ પડશે કોંગ્રેસ, મુસ્લિમ, અધર. ખ્યાલ પડ્યો છે? એવી રીતના. તો એમાં આન્સર આવશે કોંગ્રેસને કેટલી મળી છે? જો 296માંથી કોંગ્રેસને 208, મુસ્લિમને 73. યાદ રાખજો, 296માંથી જે બ્રિટિશ શાસિત આધારિત હતો એમાંથી કોંગ્રેસને કેટલી મળી છે? 208. મુસ્લિમને કેટલી મળી છે? મુસ્લિમ લીગને 73 સીટો ને અધર લગભગ 15 સીટો હતી અધરમાં. માઉન્ટ બેટન યોજના પછીના દેશના વિભાજન પછી, જો માઉન્ટ બેટન યોજના આવી પછી જે દેશનું વિભાજન થયું પછી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો એ હતા 299. 299. જે 289માંથી કેટલા? જે 90 અથવા તો જે જતા રહ્યા હતા 389માંથી કુલ સભ્યો હતા 389. 389માંથી છે ને રહ્યા કેટલા? 299. જે 389માંથી જે બધા 90 સભ્યો જે વયા ગયા હતા પાકિસ્તાનમાં, એના એટલા માટે બંધારણ સભામાંથી સીટો ખાલી થઈ ગઈ હતી. આથી જે વિભાજન થઈ ગયું પછી કેટલી સીટો હતી? તો એમાં આન્સર આવશે 299. વિભાજન પછી બંધારણ સભામાં મુસ્લિમોની સંખ્યા કેટલી? હવે જો 299માંથી પાછી મુસ્લિમને કેટલી સંખ્યા મળી? તો 299માંથી પાછી મુસ્લિમને સંખ્યા મળી તો 31. કેટલી છે? મુસ્લિમોની સંખ્યા 299માંથી 31 સંખ્યા મુસ્લિમોને મળેલી છે. બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત કયો છે? સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત તો આવશે સંયુક્ત પ્રાંત, 55 સભ્યો. જ્યાં થોડા ડિપ્લિકેશન આવે છે ને હવે. તો બંધારણ સભામાં સૌથી વધુ સભ્યો ધરાવતો બ્રિટિશ પ્રાંત કયો હતો? સંયુક્ત પ્રાંત. એમાં 55 સભ્યો હતા. વિભાજન પછી બંધારણ સભામાં અનુસૂચિત જાતિની સંખ્યા કેટલી? શું કીધું છે? અનુસૂચિત જાતિ. જે વિભાજન થયું પછી બંધારણ સભાની અંદર અનુસૂચિત જાતિની સંખ્યા કેટલી હતી? તો એ હતી 30 સંખ્યા. કેટલી? 30 સંખ્યા. બંધારણ સભામાં સૌથી વધુ સભ્ય ધરાવતું દેશી રજવાડું કયું છે? ખ્યાલ જ છે આપણે જો કે બંધારણ સભામાં જે દેશી રજવાડા પણ હતા, તો દેશી રજવાડામાં સૌથી વધારે સભ્ય ધરાવતું રજવાડું કયું હતું? તો એ હતું મૈસૂર. કેટલા? મૈસૂરની અંદર 7 હતા. મૈસૂર 7 એવી રીતના એક દેશી રજવાડું હતું. તો મૈસૂર 7 એ સૌથી વધારે સભ્ય ધરાવતું રજવાડું હતું. તો યાદ રાખજો મૈસૂર 7. વિભાજન પછી બંધારણ સભામાં અનુસૂચિત જનજાતિ, જો અનુસૂચિત જાતિ પૂછે તો 30 આવશે. અનુસૂચિત જનજાતિ કેટલી આવશે? તો અનુસૂચિત જનજાતિ આવશે 5. યાદ રાખજો, અનુસૂચિત જાતિ પૂછે તો 30, અનુસૂચિત જનજાતિ પૂછે તો 5. પછી વિભાજન પછી ભારતમાં શીખોની સંખ્યા કેટલી હતી?
તો વિભાજન પછી ભારતમાં શીખોની સંખ્યા થઈ હોય ને તો એ 5. કેટલી છે? જો અનુસૂચિત જનજાતિ અને શીખોની સંખ્યા બે સેમ છે, 5. શીખોની સંખ્યા પણ 5 હતી, અનુસૂચિત જનજાતિની પણ સંખ્યા 5 હતી. હવે ઈસાઈની સંખ્યા કેટલી હતી વિભાજન પછી? તો ઈસાઈની સંખ્યા કેટલી? 7. શીખોની સંખ્યા 5 અને ઈસાઈઓની સંખ્યા કેટલી હતી? 7 હતી. હવે વિભાજન પછી દેશી રજવાડા કેટલા હતા? તો જે પહેલાં કેટલા હતા? 93. 399. પહેલાં સૌ પ્રથમ બંધારણ સભા હતી, એમાં પ્રથમ જે બંધારણ સભા પ્રથમ હતી એમાં કેટલા રજવાડા હતા? 93. પછી વિભાજન થયું ભારત પાકિસ્તાનનું, પછી બંધારણ સભાની અંદર 299માંથી કેટલા રજવાડા હતા? તો 299માંથી રજવાડા હતા 70. 299માંથી 70 દેશી રજવાડા હતા. પછી બ્રિટિશ શાસિત કેટલા હતા? 299માંથી 70 દેશી રજવાડા, તો જે બાકી વધ્યા હોય એ બ્રિટિશ શાસિત હતા. તો એમાં આન્સર છે 229. 229 બ્રિટિશ શાસિત, 299માંથી 229 બ્રિટિશ શાસિત અને 70 કેટલા હતા? 70 દેશી રજવાડા. કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાનો એક સભ્ય ભારતની કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો? તો જો કેબિનેટ મિશન અંતર્ગત જે બંધારણનો જે એક સભ્ય હતો ને કે 300 કુલ કેટલી હતી? 389 સીટો હતી. તો એમાંથી જે એક સભ્ય કેટલી જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો? તો એ 10 લાખ જનસંખ્યાનો પ્રતિનિધિત્વ કરતો હતો. 389 હતા, એમાંથી જે એક સભ્ય છે ને એ 10 લાખ જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરતો હતો. કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાના સભ્યોને પ્રત્યક્ષ રૂપથી કોણે ચૂંટ્યા હતા? તો એમાં આન્સર આવશે પ્રાંતોની વિધાનસભાના સભ્યોએ. તો ફ્રેન્ડ્સ, આ જોયું આપણે બંધારણનું સ્પેશિયલ મોડેલ પેપર. બીજું કુલ આપણે 100 ક્વેશ્ચન આ મોડેલ પેપરમાં જોયા. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આઈ હોપ સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો. અને આ બધા ક્વેશ્ચન તમને ગમે ક્લાસ 3ની બધી એક્ઝામમાં યુઝ થશે. સ્પેશિયલી તો બિન સચિવાલયની અંદર આપણે કોઈ જે આ બંધારણના એક પણ માર્ક જવા દેવો નથી. એના માટે આપણે આ જે સ્પેશિયલી મોડેલ પેપર તૈયાર કરી અને તમારા માટે લાવીએ છીએ. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.